નમસ્કાર મારા ગુજરાતી મિત્રો. આ વખતે બોલિવૂડ એક્સપ્રેસ ભક્તિ સંગીતની રચના સાથે ઉપસ્થિત છે. ઈશ્વરીય શક્તિ અશક્યને શક્ય બનાવી શકે છે અને એટલા માટે જ કહેવાય છે કે કર્મ એ કામધેનુ છે અને પ્રાર્થના એ જ પારસમણી. તો આવી એક સરસ મજાની ગરબારૂપી પ્રાર્થના લઈને આવી રહ્યા છે આપણા લાડીલા કંદરભાઈ મહેતા, જે માતાજીને વિનંતી કરે છે કે હે માતાજી, હવે મંદિરના દ્વાર ઉઘાડો. તો ચાલો સાંભળીએ કંદરભાઈ મહેતાને. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત. ચંદ્રમાનું ચંદનને સૂરજનું કંકુ, ચંદ્રમાનું ચંદનને સૂરજનું કંકુ, આસમાની ઓઢણીમાં ટપકિયાળી ભાત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત આવી નોરતાની રાત. નભના તારલિયા તારી આરતી ઉતારે, નભના તારલિયા તારી આરતી
રડતાની રાત. જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો સ્વાર્થને ત્યજ્યે જ છૂટકો. માટે જ ગીતામાં પણ કહેવાયું છે કે કર્મણી એવાધિકારસ્તે માં ફલેસુ કદાચન. આપણે સ્વાર્થને તજીએ અને સેવા કરીએ અને મેવા ભૂલી જઈએ ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ ચોક્કસ છે. તો આવી જ એક સરસ મજાની રચના લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ રાજેશભાઈ અને દીપલબેન કાપડિયા. તો ચાલો સાંભળીએ. મારો કંઠ મધુરો ન હોય ભલે ને સુર બેસુરો હોય ભલે. મારો કંઠ મધુરો ન હોય ભલે ને સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે
તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. ભલે આવે જીવનમાં તડકા ને છાયા, સુખને દુઃખ ના પડતા પડછાયા. ભલે આવે જીવનમાં તડકા ને છાયા, સુખ ને દુઃખ ના પડતા પડછાયા. આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારી કવિતા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. મારી માયા તમારી કરવી છે. જ્યારે મનમાં દ્રઢ વિશ્વાસ હોય ને કે આપણી સાથે ઈશ્વર છે, ત્યારે આપણે કોઈ બી દુર્લભ પરિસ્થિતિને જીતી શકીએ છીએ. આપણે અંધકાર અને બુરાઈની સામે ટકી શકીએ છીએ. અને એ દ્રઢ વિશ્વાસ આવે છે પ્રાર્થનાથી. તો આવી જ એક સરસ મજાની પ્રાર્થના લઈને આવી રહ્યા છે અર્ચના દેસાઈ. તો ચાલો સાંભળીએ.
मन का विश्वास कमजोर होना। हम अंधेरे में है रोशनी दे, हो न दे खुद को ही दुश्मनी से। हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से। कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो एक पल होना। हम चले नेक रास्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। ઈશ્વરની જો પ્રાપ્તિ કરવી હોય ને તો દરેક જીવે ખુદ જ સંકલ્પ કરવો પડે છે, પોતાની ઈચ્છાઓને બાળવી પડે છે અને એક ધૂણી ધખાવવી પડે છે. તો ચાલો આવું જ એક સરસ મજાનું ભજન લઈને આવી રહ્યા છે આપણા સમીરભાઈ રાવલ. તો ચાલો સાંભળીએ. अलखनाय दामनी अलखनाय दामनी रे, हरि तारा नामनी रे. धुनी रे धखावी बेली हमें तारा नामनी, हो जीर धुनी रे धखावी बेली हमें तारा नामनी. हरि तारा नामनी रे, धनी तारा नामनी रे. धुनी रे धखावी बेली हमें तारा नामनी. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો, માર્ગ માર્ગ અટવાયો. ગમ ના પડે રે, ગમ ના પડે રે ને. ઠાકર તારા નામની રે,
ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરી તારા નામની રે હરી તારા નામની રે અલખનાએ ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે અમે તારા નામની હોજી રે અમે તારા નામની. જય દ્વારકાધીશ. આ છે શ્રાવણ માસ અને શ્રાવણ માસનું આપણા માટે શું મહત્વ છે એ તો બધા જ જાણે છે. શ્રાવણ માસ દરમિયાન દરેક ઘરમાં એક સ્તુતિ ગવાય છે અને એ સ્તુતિ જો આજે આપણે ન ગાઈએ એ તો ચાલે જ કે. તો એ જ શિવ સ્તુતિને લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ બિંદિયાબેન. તો ચાલો સાંભળીએ બિંદિયાબેનને. જય ભોળેનાથ.
મા બાપ માટે બધા જ સંતાન સરખા, એવી જ રીતે ઈશ્વર માટે બધા જ જીવ સરખા. એટલા જ માટે ઈશ્વર બધાને એક નિર્મળ કાયા સાથે જન્મ આપે છે. દુર્ભાગ્યવશ આપણે જાણતા અજાણતા એટલા બધા કુકર્મ કરી નાખીએ છીએ કે આપણી આ શરીરરૂપી ચાદર મેલી થઈ જાય છે. અને એટલા જ માટે હંમેશા એક સવાલ આવે છે કે જ્યારે મારો અંત સમય આવશે ત્યારે હું આ મેલી ચાદર લઈને કેવી રીતે ઈશ્વર તારી પાસે આવી શકીશ? તો આવું એક સરસ મજાનું હૃદયસ્પર્શી ભજન લઈને આવી રહ્યો છું હું તમારી સમક્ષ. मेरी चादर ओढ़ के कैसे मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माऊं. मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. मेली चादर ओढ़ के कैसे तूने मुझको जग में भेजा निर्मल देकर काया. आकर के संसार में मैंने इसको दाग लगाया. जन्म जन्म की मेली चादर कैसे दाग छुड़ाऊं. मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. मेली चादर ओढ़ के कैसे निर्मल वाणी पाकर तुझसे नाम न तेरा गाया. नयन मुंद कर है परमेश्वर कभी न तुझको ध्याया. मन वीणा की तारे टूटी अब क्या गीत सुनाऊं. मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. मेली चादर ओढ़ के कैसे इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया. जहाँ जहाँ हो पूजा तेरी कभी न शीश झुकाया. हे हरिहर मैं हार के आया अब क्या हार चढ़ाऊं. मेली चादर
ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे। तू है अपरंपार दयालु, सारा जगत संभाले। जैसा भी हूँ मैं हूँ तेरा, अपनी शरण लगा ले। छोड़ के तेरे द्वार दाता और कहाँ मैं जाऊं, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मेली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मेली चादर ओढ़ के कैसे, मेली चादर ओढ़ के कैसे। દરેકે દરેક જીવની અંદર શિવ છે, અને શિવ શું છે? શિવ એ છે જે ખુદને અને સર્વને કલ્યાણના માર્ગ પર લઈ જાય છે. તો ચાલો સાંભળીએ હિરલબેનને જે આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે શિવ સ્તોત્ર. તો ચાલો સાંભળીએ. सुंदरा
शापमिशापदम् महादेव महान भोले सदा शिव शिव शङ्करा सदा शिव शिव शङ्करा जगतपति जगति भाति सदन तेरे शरण हो क्षमा हो अपराध सब जय जयति जगदीश्वरा जगतपति अनुरक्ति भक्ति सदैव तेरे चरण हो क्षमा हो अपराध सब जय जय जयति जगदीश्वरा जय जय जयति जगदीश्वरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जन्म जीवन जगत का संताप ताप मिटे सभी ओम नमः शिवाय मन जपता रहे पंचाक्षरा जपता रहे पंचाक्षरा आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा आशुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा 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 વાતે વાતે ઘણીવાર આપણને ખોટું લાગી જતું હોય છે. શું આપણને સવાલ આવે છે કે ઈશ્વરને ખોટું નહીં લાગતું હોય? આપણે એમને યાદ નથી કરતા તો ક્યારેક એમને પણ તો ખોટું લાગતું હશે ને? તો ચાલો સાંભળીએ સમીરભાઈ અને શીતલબેન રાવલને, જે ઉધાજીને કહે છે કે મારા વાલાને તમે મનાવી લેજો, મારા વાલાને તમે મનાવી લેજો.
एक बार गोकुळ आवो, माताजी ने मोढे थाओ। एक बार गोकुळ आवो, माताजी ने मोढे थाओ। गायों ने हम भरी जाओ रे, हे ओधाजी रे मारवाला ने वढ़ीने कहजो जी, माने तो मनावी लेजो रे। मारवाला ने वढ़ीने कहजो जी। વાલાની મરજી મારે શું, જે કહેશે તે લાવી દેશું। વાલાની મરજી મારે શું, જે કહેશે તે લાવી દેશું। ખૂબ જાણે પટરાણી કેશું રે, હે ઓધાજી રે મારા વાલાને વળીને કહેજો જી, મને તો મનાવી લેજો રે। મારા વાલાને વળીને કહેજો જી। તમે છો ભક્તોના તારા, એવી અમને હૈયા ધારા। તમે છો ભક્તોના તારા, એવી અમને હૈયા ધારા। એ ગુણ ગાય ભગો ચારણ રે, હે ઓધાજી રે મારવાલાને વઢીને કહેજો જી, માને તો મનાવી લેજો રે। મારવાલાને વઢીને કહેજો જી। માની મમતા અને માનું વ્યક્તિત્વ એમને વ્યક્ત કરવું ખૂબ જ દુર્લભ છે। એવું કહેવાય છે કે જો માના માથેથી કંકુ ખરે ને તો સૂરજ ઉગી નીકળે છે। તો આવી એક સરસ મજાની રચના લઈને આવી રહ્યા છે કંદરભાઈ મહેતા અને દીપલબેન કાપડિયા। તો ચાલો સાંભળીએ। માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો। માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો। જગ માથે જાણે પ્રભુતાએ
માવડીની કોટમાં તારા નવોતી જનનીની આંખોમાં પૂનમની જ્યોતિ છડી રે પુકારી માની મોર લોટ હુક્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો સૂરજ મિત્રો, આ હતો અમારો એક પ્રાર્થનારૂપી પ્રયત્ન. એ પ્રાર્થના કે જે આપણને સર્વને આ દુર્લભ સમયમાંથી બહાર લાવે. ઈશ્વર કરે અને બધા જ જીવ સુખી થાય. અમે તમારા ખૂબ જ આભારી છીએ કે આજે તમે અમને ખૂબ જ સાથ આપ્યો અને અમારા ભજનો અને પ્રાર્થના સાંભળ્યા. આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નહીં. અમે ફરી આવીશું કંઈક નવી રજૂઆત લઈને આપની સમક્ષ. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્તે.